આપણે કાર્ડિનલ પોઈન્ટ સિસ્ટમ્સ ને સમજી ગયા છે। ટોટલ 6 કાર્ડિનલ પોઈન્ટ્સ છે અને આ જ કાર્ડિનલ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણે ઇમેજ ફોર્મેશન જોઈ હતી। ઇમેજ ફોર્મેશન એટલે આપણે 11-12 ની અંદર પ્રયોગ કર્યો હતો। ઘણા બધાને યાદ હશે, ના યાદ હોય તો તમે મેમરીને રિવાઇઝ કરો તો આપણને ખ્યાલ આવશે કે એક બહિર્ગોળ લેન્સ મૂકતા હતા, એ લેન્સની સામે પિન આવતી હતી, આપણને પિન આપવામાં આવતી હતી, એ પિન મૂકતા હતા અને એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ પડે છે એનાથી આપણે માપતા હતા કે આટલું સેન્ટીમીટર છે, આટલા ફોકલ લેન્થથી સેન્ટીમીટર છે। પછી એ ઓબ્જેક્ટ જે પિન છે એને થોડા દૂર લઈ જઈએ અને દૂર લઈ જઈએ પછી પાછું એની ઇમેજ ડિસ્ટન્સ માપીએ, ફરી થોડા દૂર લઈ જઈએ, પછી જેમ દૂર જતા જઈએ તેમ એક સમય એવો આવે કે જેમાં એ ઇમેજનું પ્રતિબિંબ ઊંધું થઈ જાય, ચત્તું થઈ જાય, પછી આપણે ઓબ્ઝર્વેશન લખતા હતા કે ભાઈ ઇમેજ ઊંધું થઈ ગયું, પ્રતિબિંબ ઊંધું થઈ ગયું। એવી રીતે જો એક લેન્સ હોય તો એ એક લેન્સની મદદથી આપણે આવી રીતે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। પણ એક લેન્સની મદદથી આપણે કોઈ ડિવાઇસ ના બનાવી શકીએ। તો જ્યારે આપણે ડિવાઇસ ફોર્મેશન કરીએ છીએ, ડિવાઇસ એટલે કે માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, તો એવા બધાની અંદર આપણને 2 અથવા 2 કરતાં વધારે લેન્સની જરૂર પડતી હોય છે। તો જ્યારે એ 2 લેન્સનું કોમ્બિનેશન કરીએ છીએ અને એ લેન્સનું કોમ્બિનેશન આપણે કેવી રીતે કરીએ છીએ, એના શું રૂલ્સ રેગ્યુલેશન છે, એનો આપણે સ્ટડી આપણા આ જીઓમેટ્રિકલ ઓપ્ટિક્સની અંદર કરવાના છે। હવે આપણે જે લાસ્ટ લેક્ચર, આગળના જે 5 લેક્ચર ગયા હતા, 4 થી 5 લેક્ચર્સ ગયા હતા, એમાં થોડું ઘણું 2-3 ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન સર અવાજ ના સંભળાતો। અવાજ જ નહીં આવતો સર। હવે અવાજ આવ્યો? ઓકે, અવાજ આવ્યો? हाँ सर, ओके हेलो, हाँ 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 ओके, હવે બધા અનમ્યુટ कर दो। ओके, તો આપણે આ જે ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામ આપણા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે। આ ડાયાગ્રામમાં આપણે 2 થી 3 ક્વેશ્ચનની અંદર ડ્રો કરવાનો છે। દરેક ક્વેશ્ચનની અંદર ડાયાગ્રામ ડ્રો કરીએ તો આખો ડાયાગ્રામ ડ્રો કરવાનો નથી, જે ડાયાગ્રામ આપણને પૂછવામાં આવે છે અથવા જેટલો આપણે જેની જરૂર છે એ જ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે। એટલે કે જ્યારે આપણે હમણાં ગોસ, આજે જે આપણે શીખવાના છે થિયરી, જે ગોસ ફોર્મ્યુલા 10 માર્ક્સની અંદર પૂછાય છે। 10 માર્ક્સની અંદર આ ગોસ ફોર્મ્યુલા સાબિત કરવાનું પૂછાય છે। તો એ ફોર્મ્યુલા સાબિત કરવા માટે આપણે પહેલા રિલેશનશિપ બિટવીન ધી ફર્સ્ટ ફોકલ લેન્થ એન્ડ સેકન્ડ ફોકલ લેન્થનું રિલેશન મેળવીશું। એના પછી આ બંને ફોકલ લેન્થ સાથે μ1 અને μ2 એનું રિલેશન મેળવીશું અને લાસ્ટમાં આપણે ગોસ ફોર્મ્યુલા મેળવીશું। આ કન્ટિન્યુઅસ ક્વેશ્ચન છે। આપણને ધારો કે સપોઝ પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય કે ફાઇન્ડ આઉટ ધ રિલેશન બિટવીન F1 ને F2, તો તમારે ફક્ત F1 ને F2 સુધી લખવાનું છે। કદાચ આપણને 4 માર્ક્સમાં પૂછાય રિલેશનશિપ બિટવીન ધી F1 F2 એન્ડ μ1 μ2, તો આટલું લખવાનું। અને 6 માર્ક્સમાં અથવા 10 માર્ક્સમાં આખી થિયરી પૂછાય તો આપણે આ આખી થિયરી લખવાની છે। તો દરેકની આ થિયરીની જે ફિગર છે, આ ફિગર મોસ્ટ આઈએમપી છે।
લાસ્ટ જે બે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર પણ આ જ ફિગરનો ઉપયોગ થાય છે, પણ આ ફિગરની અંદર જે બ્લુ કલરની લાઈન છે એ બ્લુ કલરની લાઈન θ1 અને θ2 એ આપણે આની અંદર એટલે કે આ લેક્ચરમાં એનો ઉપયોગ આવે છે, લાસ્ટ લેક્ચરમાં આવતો નથી. તો તે વખતે તમારે ડ્રો કરવાની જરૂર નથી, ડ્રો નહીં કરો તો પણ ચાલશે. એટલે હવે આપણે આ લેક્ચર્સની અંદર આગળ શરૂઆત કરીએ એના પછી આપણે બીજો ક્વેશ્ચન જોયો તો લાસ્ટમાં, પ્રૂવ ધી ન્યૂટન્સ ફોર્મ્યુલા. ન્યૂટન્સ ફોર્મ્યુલા શું છે? x1 x2 = f1 અને f2. એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. તો આ ન્યૂટન્સ ફોર્મ્યુલાનો ઉપયોગ પણ આપણે જ્યારે ગોસની થિયરી શરૂ કરીએ છીએ તેમાં પણ આવશે. તો હવે હું આ થિયરી સ્ટાર્ટ કરું છું. થિયરી સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું, 5 મિનિટનો સમય આપું છું. 5 મિનિટની અંદર તમે બધા આ ફિગર છે એ નોટબુક લઈને બેઠા હશો જ એવું માની લઉં છું, અને દરેક જણ 2 મિનિટમાં 5 મિનિટનો ટાઈમ આપું છું. 11:15 થઈ છે. 5 મિનિટની અંદર દરેક જણ આ ફિગર્સ ડ્રો કરે. सर कहीं दिखाતું नहीं स्क्रीन पर દેખાતું નથી. ઓકે, ना નિમય, હેલો નિમય, हाँ હા સ્ક્રીન ઉપર દેખાય છે બકા? हाँ મને ક્લિયર દેખાય છે. હા ઓકે નો પ્રોબ્લેમ. એટલે સ્ક્રીન ઉપર દરેક કદાચ મોબાઈલ તમારો બરાબર નહીં હોય અથવા કદાચ ફિગર બરાબર ના દેખાતી હોય તો કશો વાંધો નહીં, હું તમને આ ફિગર પીડીએફમાં કે એમાં શેર કરીશ, તમે એમાંથી પણ જોઈને ફિગર ડ્રો કરી શકશો. ઓકે, એટલે ડોન્ટ ટેક ટેન્શન, બરાબર ના દેખાય તો ટેન્શન ના લો, તમને હું આ ફિગર મટીરિયલ્સમાં સેન્ડ કરીશ એટલે તમે એમાંથી પણ ડ્રો કરી શકશો. જો બધાને ડ્રો થઈ ગઈ હોય તો હવે આપણે આ ફિગરને સમજીએ. તમારી પાસે ડ્રો કરેલી ફિગર હોય એની અંદર જોવાનું. અને હા બોલો. દેખાય? હા દેખાય. ઓકે નો પ્રોબ્લેમ. દેખાય. ઓકે. ભલે. તો હું આ ફિગરને પહેલા સમજાવું છું, ફિગર ડ્રો કેવી રીતે કરવાની એની થોડી હિન્ટ્સ પણ આપું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક લાઈન ડ્રો કરવાની. અહીંયા તમને રેડિશ કલરની અંદર વચ્ચે લાઈન ડ્રો કરેલી છે. આ લાઈન જે ડ્રો કરેલી લાઈન છે એ લાઈનને આપણે પ્રિન્સિપલ એક્સિસ કહીએ છીએ. ફરી એક વખત કહું છું, પહેલા આપણે એક લાઈન ડ્રો કરવાની છે. આ લાઈનને આપણે પ્રિન્સિપલ એક્સિસ કહીએ છીએ. આ પ્રિન્સિપલ એક્સિસ પર આપણે લાસ્ટ ટાઈમ જોયું એ પ્રમાણે 6 કાર્ડિનલ પોઈન્ટ્સ ને આપણે મૂકવાના છે. આ 6 કાર્ડિનલ પોઈન્ટ્સ આ પ્રિન્સિપલ એક્સિસ ઉપર હોવા જોઈએ. ફરી એક વખત કહું છું, પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરવાની અને આ પ્રિન્સિપલ એક્સિસ ઉપર 6 કાર્ડિનલ પોઈન્ટ્સ ડ્રો થયેલા હોવા જોઈએ. તો ફર્સ્ટ આપણે F1 જેને ફર્સ્ટ ફોકલ પોઈન્ટ કહેવામાં આવે છે, સેકન્ડ P1 જેને ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ્સ કહેવામાં આવે છે, N1 જેને ફર્સ્ટ નોડલ પોઈન્ટ કહેવામાં આવે છે. આ F1 P1 અને N1 આ રીતે પોઈન્ટ્સ તમારે ડ્રો કરવાના અથવા બતાવવાના અને નીચે F1 P1 અને N1 લખવાનું. ત્યાર પછી સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ્સ
નોડલ પોઈન્ટ્સ અને સેકન્ડ ફોકલ પોઈન્ટ્સ એમ કરી અને તમારે બીજા 3 પોઈન્ટ્સ ડ્રો કરવાના પ્રિન્સિપલ એક્સિસ ઉપર આપણે AB ડ્રો કરીશું. AB એ ઓબ્જેક્ટ છે અને આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ની હાઈટ જેને આપણે h1 તરીકે ઓળખીએ છીએ. AB અહીંયા નીચે લખ્યું છે આપણે AB ઇઝ ઇક્વલ ટુ P1H1 ઇઝ ઇક્વલ ટુ P2H2 અને જે સાઇન કન્વેન્શન છે એના પ્રમાણે આપણે એને +H1 વડે દર્શાવીશું. હજુ એક વસ્તુની અહીંયા આગળ તમને એક ચોખવટ કરવા માંગુ છું કે જે ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે કે ડિસ્ટન્સ હોય, આપણે કોઈ બી ડિસ્ટન્સ મેજર કરીએ એ નેગેટિવ ના હોય. ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ ઇન અ પોઝિટિવ, પણ અહીં આપણે નેગેટિવ બી દર્શાવીએ છીએ. તો નેગેટિવ એટલા માટે દર્શાવીએ છીએ કે એ સાઇન કન્વેન્શન પ્રમાણે નેગેટિવ બતાવે છે. એ છે તો પોઝિટિવ જ, ડિસ્ટન્સ કોઈ દિવસ નેગેટિવ ના હોય, પણ આપણે એને માઇનસ વડે દર્શાવીએ છીએ. માઇનસ એટલા માટે દર્શાવીએ છીએ કે આપણે કોઈ એક પોઈન્ટ લીધો છે, એ પોઈન્ટની ડાબી બાજુ વિચારીએ તો ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ હોય, તો સેન્ટરની ડાબી બાજુના પોઈન્ટને આપણે પ્લસ વડે દર્શાવી શકીએ છીએ અને બીજા પોઈન્ટને નેગેટિવ દર્શાવી શકીએ છીએ. એટલે કે અહીંયા આગળ આપણે AB ને ઉપરની તરફ AB ઓબ્જેક્ટ ડિસ્ટન્સને પ્લસ સાઇન વડે દર્શાવ્યું છે, તો એનું જે ઇમેજ ડિસ્ટન્સ છે એને આપણે -x2 વડે દર્શાવેલ છે. તો પછી AB ઓબ્જેક્ટ ડિસ્ટન્સ લો અને એનું જે ઇમેજ છે જેને આપણે A1 B1 છે એને આપણે -h1 વડે દર્શાવીએ છીએ. તો આ રીતે પોઈન્ટ્સ ડ્રો કરવાના. પોઈન્ટ્સ ડ્રો કર્યા પછી આપણે AB લાઈન ડ્રો કરો, BA લાઈન ડ્રો કરો. હવે ફર્સ્ટ પ્રિન્સિપલ આ જે P1 છે એ P1 ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ છે અને P1 પોઈન્ટ અને પ્રિન્સિપલ એક્સિસ ને જે લાઈન ડ્રો કરીએ છીએ ઊભી લાઈન, એમાં આપણે h1 વડે દર્શાવીશું અને નીચે એને k1 વડે દર્શાવીશું. તો A અને B એ માંથી જે રે પસાર કરીએ છીએ, આગળ આને આપણે થિયરીમાં લઈશું. બીજું જે રે છે જેને આપણે n1 સુધી લઈ જઈશું અને ત્રીજું જે રે છે એને k1 સુધી લઈ જઈશું. તો આ રીતે ઓબ્જેક્ટમાંથી આપણે જ્યારે લાઇટ પસાર કરીએ છીએ ત્યારે આમ તો ઘણા બધા રેઝ, ઇન્ફાઇનાઇટ રેઝ પસાર થતા હોય છે એની અંદરથી, પણ આપણે સિલેક્ટેડ 3 પોઈન્ટ્સ અથવા 3 રેનો કન્સિડર કરીશું, જે એક H1 T1 અને K1 માંથી પસાર થશે. તો આ જે રે પસાર થાય છે એ જ રેના કોન્જ્યુગેટ રે આપણને સામેની બાજુ ઇમેજ ડિસ્ટન્સમાંથી પણ મળે છે. તો આ રીતે આપણે એક ડાયાગ્રામ સૌપ્રથમ તૈયાર કરીશું. આ ડાયાગ્રામ તૈયાર કર્યા પછી આપણે શરૂઆત કરીશું થિયરી લખવાની. તો ડાયાગ્રામ ડ્રો થઈ જાય પછી આપણે ફર્સ્ટ સેન્ટેન્સ અથવા થિયરીની શરૂઆત કરીશું, જેમાં આપણે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ અને ઇમેજ ડિસ્ટન્સ ને લઈશું. તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણું P1 થી B સુધીનું અથવા BP1 કે જે આપણે ઓબ્જેક્ટ આપણું મૂકેલું છે, ઓબ્જેક્ટ થી ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ છે તે સુધીના આખા ડિસ્ટન્સને હોલ ડિસ્ટન્સ ઇઝ નોન એઝ U વડે દર્શાવીશું, જેને આપણે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કહીશું. તમને કીધું એ પ્રમાણે સાઇન કન્વેન્શન પ્રમાણે ડિસ્ટન્સ કોઈ દિવસ નેગેટિવ હોય નહીં, પણ આપણે એને માઇનસ વડે દર્શાવીએ છીએ, કારણ કે આ પોઈન્ટથી આ બાજુ આપણે એને માઇનસ કન્સિડર કરીએ છીએ અને જે ઇમેજ મળે છે એને આપણે પોઝિટિવ કન્સિડર કરીએ છીએ, એટલે એને આપણે -u વડે લખીશું.
ત્યારબાદ ઇમેજ ડિસ્ટન્સ છે જે આપણું સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ થી કે જ્યાં ઇમેજ મળી છે ધેટ ઇઝ P2B1 જેને આપણે ઇમેજ ડિસ્ટન્સ વડે દર્શાવીએ છે। હવે જેમ અહીં આગળ આપણે P1B લીધું એ કેટલું લીધું તો કે U, તો પેરેલલ તમે જોઈ શકો છો P2B1 એને આપણે V વડે દર્શાવીએ છીએ। P1B ઇઝ ઇક્વલ ટુ H1A એટલે કે H1 અને A બંને પણ કેવા છે તે કે બંને સેમ ડિસ્ટન્સ છે એટલે આ બંનેને આપણે U વડે દર્શાવીશું જેને આપણે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કહીએ છીએ। પેરેલલ આપણે P2B1 અને K2A1 ને ઇમેજ ડિસ્ટન્સ વડે દર્શાવીશું જેને આપણે પ્લસ V વડે દર્શાવીએ છીએ। હવે બીજી નેક્સ્ટ લાઈનમાં જોઈએ તો નેક્સ્ટ લાઈનમાં AB ઇઝ ઇક્વલ ટુ P1H1 AB ઇઝ ઇક્વલ ટુ P1H1 તો જે AB છે AB ધેટ મીન્સ આપણો જે ઓબ્જેક્ટ હાઈટ છે AB એ કેવી છે કેટલે શેના જેવી છે કે P1H1 એટલે કે ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ થી આપણે જે પોઈન્ટ પેરેલલ લાઈન ડ્રો કરીએ છીએ ઓબ્જેક્ટ થી તેના જેટલી જ છે અને P2H2 આ બંને એ આપણી ઓબ્જેક્ટની હાઈટ છે જેને આપણે +H1 વડે દર્શાવીએ છીએ। એવી રીતે આપણને અહીંયા આગળ ઇમેજ છે એ ઇમેજ આપણને ઉલટી મળે છે એટલે આપણે એને માઇનસ વડે દર્શાવીએ છીએ તો એ પણ A1B1 K2P2 અને K1P1 એને આપણે -H2 વડે દર્શાવીએ છીએ। તો આ બીજો પોઈન્ટ છે। ત્રીજી લાઈનની અંદર આપણે K1H1 એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ K1 થી લઈને H1 સુધીનું ડિસ્ટન્સ છે તો K1H1 બરાબર અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ K1 થી H1 સુધીમાં બે ડિસ્ટન્સનો સરવાળો થાય છે ધેટ ઇઝ K1P1 પ્લસ P1H1 તો આ જે છે એને આપણે આપણું આ જે હાઈટ છે એ -H2 અને ઉપર જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે એ H1 એટલે એને -H2 પ્લસ H1 વડે દર્શાવી શકાય છે। તો ફરી એક વખત બતાવું K1H1 બરાબર K1P1 પ્લસ P1H1 ફરી એક વખત બતાવું છું K1P1 પ્લસ P1H1 ઇઝ ઇક્વલ ટુ -H2 પ્લસ H1 તો પેરેલલ સેમ થિંગ્સ અહીંયા પણ છે K2H2 ઇઝ ઇક્વલ ટુ K2P2 પ્લસ P2H2 ઇઝ ઇક્વલ ટુ -H2 પ્લસ H1 -H2 આ હાઈટ આપણી -H2 છે અને આ ઉપરની હાઈટ +H1 છે એટલે -H2 પ્લસ H1 થશે। તો આ સાઇન કન્વેન્શન ખબર પડી જાય તો આપણે આ થિયરીની અંદરના જે રિલેશન મેળવવાના છે આપણને એકદમ ઈઝી રીતે આપણે મેળવી શકીશું। તો અહીંયા સુધી બધાને આઈડિયા આવી ગયો હશે। તો હવે આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ છીએ। નેક્સ્ટ સ્લાઇડ છે તો ફરી એકવાર જોઈએ પહેલા ફિગર ડ્રો કરવાની તેના પછી આપણે આ રીતે સાઇન કન્વેન્શનનો યુઝ કરીને આટલા પેરામીટર્સ ફાઇન્ડ કરવાના। હવે આપણે બીજા પોઈન્ટ ઉપર જઈએ છીએ। So the next point is અહીંયા આગળ બીજી સ્લાઇડમાં મેં ફિગર ડ્રો કરી છે તમારે બીજી વખત ફિગર ડ્રો કરવાની નથી તમારે ફક્ત એ જ ફિગરનો ઉપયોગ કરવાનો છે પણ આપણે સ્લાઇડ ચેન્જ કરીએ તો ફિગર દેખાય નહીં એટલા માટે જ મેં ફિગર મૂકી છે। તો આ જ્યારે હું તમને મટીરિયલ સેન્ડ કરું તો બધાએ 3 વખત 4 વખત ફિગર ડ્રો કરવાની જરૂર નથી ફક્ત એક જ વખત ફિગર ડ્રો કરવાની અને એ જ ફિગર ઉપરથી આપણે લખીએ છીએ। તો હવે આગળની ફિગરની અંદર જો એ પ્રમાણે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો આપણને આ ફિગરની અંદર બે ટ્રાયેંગલ દેખાય છે। હવે આ જે ટ્રાયેંગલ છે એ ફર્સ્ટ ટ્રાયેંગલ આપણે જે લઈએ છીએ ધેટ ઇઝ K1F1P1 અહીં આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ ટ્રાયેંગલ K1F1P1 K1F1P1 નો ટ્રાયેંગલ છે। આ જ ટ્રાયેંગલ આગળ एक्सटेंड થાય છે તે જો K1 પછી H1 and A એટલે K1A H1 તો જ્યારે
આ બે ટાઈપના સિમિલર કાઇન્ડ ઓફ ટ્રાયંગલ હોય તો એનો જે ગુણોત્તર છે એટલે કે એની બાજુનો ગુણોત્તર પણ સરખો થાય છે. આ આપણે 8મા 9મા 10મામાં કદાચ આવું એક રૂલ્સ આવતો હતો મેથ્સનો, એ જોઈ ગયા છે. તો એ ટ્રાયંગલ પરથી આ બંને ટ્રાયંગલ જ્યારે સિમિલર છે ત્યારે એની બાજુઓ એની સાઈડ પણ આપના ગુણોત્તરને આપણે સરખાવી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે લઈશું P1F1 એટલે આપણે આ સાઈડ લીધી, એક સાઈડ લીધી, જોઈ શકો છો તમે, અપોન H1A એટલે કે આ સાઈડ. આ જે આપણો ટ્રાયંગલ છે K1F1 P1 ના ટ્રાયંગલની સાઈડ છે P1F1, અને જે બીજો ટ્રાયંગલ છે K1AH1 એમાં AH1, તો આ સાઈડ ઇઝ ઇક્વલ અપોન ધીસ સાઈડ ઇઝ ઇક્વલ ટુ K1P1 અપોન K1H1. તો બંને સાઈડનો પહેલા ટ્રાયંગલનો સાઈડ અપોન બીજા ટ્રાયંગલની સેમ સાઈડ નો ગુણોત્તર કેટલો થાય છે તે કે બીજી સાઈડનો ડિવાઈડ બાય બીજા ટ્રાયંગલનો સાઈડ. તો આ રીતે આપણે બંને ગુણોત્તર સરખાવી શકીએ છીએ. તો હવે આ બંને સાઈડનો ગુણોત્તર સરખાવ્યા બાદ એક ગુણોત્તરની કિંમત મૂકીએ. તો P1F1, તો P1F1 બરાબર, P1 એટલે ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ થી ફર્સ્ટ ફોકલ પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સને ફોકલ લેન્થ F1 વડે દર્શાવીએ છીએ. તો આપણે F1 ની કિંમત મૂકીશું જે મેં નીચે બતાવી છે, તમે નીચેની સાઈડ પર જોઈ શકો છો F1, પણ એને આપણે માઇનસ સાઇન વડે દર્શાવીશું, કારણ કે આપણે આગળ પણ નક્કી કર્યું કે આ બાજુના બધા પોઈન્ટને આપણે માઇનસ સાઇન વડે દર્શાવીશું. એકચ્યુઅલી માઇનસ હોતું નથી, પણ એ સાઇન કન્વેન્શનલના રૂલ્સ પ્રમાણે આપણે એને માઇનસ લઈએ છીએ. એના પછી આપણે નીચે જોઈએ AH1, તો AH1 એ ડિસ્ટન્સ આપણે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ જેને આપણે માઇનસ યુ વડે દર્શાવ્યું છે, તો આપણે માઇનસ યુ મૂકીશું. બીજી બાજુની સાઈડમાં જોઈએ K1P1, તો K1P1 અને K1H1, તો K1P1 બરાબર આપણે આગળ જોયું, જેને આપણે અહીં આગળ ફરી એક બતાવું છું, K1P1 બરાબર -H2 છે, K1P1 બરાબર -H2 છે, અને K1H1 બરાબર -H2 પ્લસ H1 છે, -H2 પ્લસ H1 છે. તમે આ જોઈ શકો છો. એનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણની અંદર એની કિંમત મૂકીએ છીએ. તો અહીંયા આપણે આ સમીકરણમાં એની કિંમત મૂકી છે તે તમે જોઈ શકો છો, -H2 અને -H2 પ્લસ H1. તો બંને માઇનસ સાઇન કેન્સલ થઈ જશે, એટલે આપણને ફર્સ્ટ ઇક્વેશન મળે છે F1 upon U is equal to -H2 upon H2 plus 1. તો આ સાઈડ એટલે કે ઓબ્જેક્ટ સાઈડ બાજુના બંને ટ્રાયંગલનો ઉપયોગ કરીને આપણને જે ઇક્વેશન મળે છે તે છે F1 upon U is equal to -H2 upon -H2 plus H1. અને આ સમીકરણને આપણે ફર્સ્ટ નંબરનું ઇક્વેશન આપવાનું રહેશે. સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે જો એ પેન અને નોટ પેન લઈને બેઠા હોય તો તમે આ ઇક્વેશન આ પોઈન્ટ પણ તમે તમારી સાથે આપણે બોર્ડમાંથી લખતા હોઈએ એમ લખી લેશો, તો જેથી તમને સારી પ્રેક્ટિસ પણ પડી જશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જોઈએ. તો આપણે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તરફનું પૂરું કર્યું. હવે સેમ ટ્રાયંગલ કોન્જુગેટ ટ્રાયંગલ છે, એ ટ્રાયંગલ આપણે ઇમેજ ડિસ્ટન્સ બાજુથી લઈશું. તો ઇમેજ ડિસ્ટન્સ બાજુથી આપણે એટલે કે ઇમેજ બાજુથી આપણે જે ટ્રાયંગલ લઈએ છીએ એ છે H2P2F2. તો H2P2F2 એક ટ્રાયંગલ છે. આ બાજુ ફરી એક વખત બધા ધ્યાન દઈને જોજો. H2P2F2 એક ટ્રાયંગલ છે, અને બીજો ટ્રાયંગલ છે H2K2A1. H2K2A1 આ બંને સિમિલર કાઇન્ડ ઓફ ટ્રાયંગલ છે, તો બંનેના સાઈડનો ગુણોત્તર પણ સરખો થશે. તો અહીંયા આપણે ગુણોત્તર લઈએ છીએ H2P2 upon K2A1, H2P2 upon K2A1 is equal to P2H2 upon K2H2. તો આ રીતે આપણે
ગુણોત્તર સરખાવીએ તો આપણને P2F2 એટલે કે સેકન્ડ પ્રિન્સિપલ પોઈન્ટ થી સેકન્ડ ફોકલ પોઈન્ટ સુધીના ડિસ્ટન્સને આપણે ફોકલ લેન્થ વડે દર્શાવીએ છીએ, જેને આપણે F2 વડે દર્શાવીએ છીએ. K2A1 જે આપણું ઇમેજ ડિસ્ટન્સ છે જેને આપણે V વડે દર્શાવીએ છીએ. P2H2 તો આપણે આગળ જોયું એ પ્રમાણે P2H2 એ H1 છે અને K2H2 એ -H2 પ્લસ H1 છે, જેને આપણે સેકન્ડ ઇક્વેશન અથવા સેકન્ડ સમીકરણ આ ઇક્વેશનને આપણે સેકન્ડ નંબરનું ઇક્વેશન વડે દર્શાવી શકીશું. તો બંને ટ્રાયેંગલનો ઉપયોગ કરીને એટલે કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ બાજુના ટ્રાયેંગલનો ઉપયોગ કરીને ઇક્વેશન મેળવ્યું, એને આપણે ફર્સ્ટ ઇક્વેશન કહ્યું. ઇમેજ સાઈડના બંને ટ્રાયેંગલનો ઉપયોગ કરીને આપણે જે ઇક્વેશન મેળવ્યું એને આપણે સેકન્ડ નંબરનું ઇક્વેશન વડે દર્શાવી છે. હવે આપણે થર્ડ નંબર એટલે થર્ડ પોઈન્ટ આપણે તરફ જઈએ તો આ એડિંગ ઇક્વેશન 1 અને 2 આપણને જે બે ઇક્વેશન મળ્યા એ બંને ઇક્વેશનનો આપણે સરવાળો કરવાનો છે. તો જે ફર્સ્ટ ઇક્વેશન હતું આપણું F1U પ્લસ F2V, તો ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશનનો સરવાળો કરીએ તો જો બંને બાજુનું લેફ્ટ હેન્ડ સાઈડનો સરવાળો કરીએ તો સિમિલરલી આપણે રાઈટ હેન્ડ સાઈડનો પણ સરવાળો કરવાનો. તો બંને બાજુનો સરવાળો કરીએ તો આપણને મળે છે F1U પ્લસ F2V ઇઝ ઇક્વલ ટુ -H2H1 ડિવાઇડ બાય -H2H1. તો બંને સેમ જ થશે. અહીંયા માઇનસ ઉપર અહીંયા H1 છે અને ફર્સ્ટની અંદર H2 છે, તો -H2 અને અહીંયા આગળના સેકન્ડ પોઈન્ટના H1 તો -H2H1 થઈ જશે અને છેદમાં તો -H2H1 તો છે જ, એટલે આ બંને કોમન થશે, કેન્સલ થઈ જશે અને આપણને 1 મળશે. તો આપણે થર્ડ નંબરનું ઇક્વેશન મેળવીએ છીએ એ ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશનને એડ કરી અને થર્ડ નંબરનું ઇક્વેશન મેળવીએ છીએ જે છે F1U upon F2V is equal to 1. હવે ઇક્વેશન નંબર 3 છે એને આપણે બીજી રીતે લખી શકીએ છીએ. તો આ ઇક્વેશન કેવી રીતે લખાય છે તો હું ફરી વખત સમજાવું છું. 4 નંબરનું ઇક્વેશન એ ઇક્વેશન નંબર 3 જ છે, પણ એ ઇક્વેશન નંબરનું 3 માંથી 4 કેવી રીતે આવે છે તો એના માટે આપણે જે F1U પ્લસ F2V ઇઝ ઇક્વલ ટુ 1 છે, જેમાંથી આપણે આ F2V છે એને આપણે હું જમણી બાજુએ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ ઉપર લઈ જાઉં છું, તો આ માઇનસ થઈ જશે તો 1 F2V લખાશે. 1 F2V છે તો હવે આપણે એનો લસા લઈએ. લસા લઈશું તો શું મળશે? મને તરત V F2 upon V મળશે. V F2 upon V મળશે અને V F2 upon V મળે છે, V F2 upon V મળે છે. V ને હું સામેની સાઈડ ઉપર લઈ જાઉં છું અને સામેની સાઈડને F1 ને હું નીચે મૂકું છું, તો V by U is equal to V F2 upon F1 મળી જશે. એને આપણે ઇક્વેશન નંબર 4 વડે દર્શાવવાનું છે. તો ક્લિયર થઈ ગયું બધાને કે V U is equal to V F2 upon F1 આપણને મળ્યું. અને આ જે રિલેશન છે એ F1 અને F2 વચ્ચેનું રિલેશન પણ કહેવામાં આવે છે. આપણને ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જો લેન્સ હોય અને લેન્સની બંને બાજુ સેમ મીડિયમ હોય, એર હોય તો એર, વોટર હોય તો વોટર, ગ્લાસ હોય તો ગ્લાસ, કોઈ પણ જો મીડિયમ સેમ હોય તો આપણે એ ઇક્વેશનની અંદર F1 અને F2 ની બંને બાજુ સેમ બને છે. તો અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે બંને બાજુ એર છે, તો જો એર છે તો F2 is equal to -F1, તો ફોકલ લાઈન બંને સેમ થશે જેને આપણે F વડે દર્શાવીએ છીએ. સો F1 is equal to -F અને F2 is equal to F થશે, જેનો ઉપયોગ આપણે આગળ કરીશું. ઓકે, તો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું. હવે આપણે જે સેકન્ડ છે, જ્યારે આપણે μ1 અને μ2 એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ
ને મેળવવાનું હોય રિલેશન, તો આપણે આ થિયરીમાં નેક્સ્ટ લાઈનમાં હવે એ મેળવીશું. તો એમાં આપણે જોઈએ કે કદાચ તમને પરીક્ષાની અંદર પૂછાય 4 માર્ક્સમાં, ફાઇન્ડ આઉટ ધ રિલેશન બિટવીન F1, F2 એન્ડ mu1, mu2. તો તમે આગળ F1 અને F2 નું ઇક્વેશન તો મેળવી દીધેલું જ છે. હવે આપણે mu1 સાથે એનું શું રિલેશન છે એને મેળવીશું. તો એને મેળવવા માટે આપણે ફિગરમાં જોઈએ તો in this above figure the conjugate ray BH1 આ બ્લુ લાઈન થી દર્શાવ્યું છે BH1 and H2B1 make an angle θ1 and θ2 respectively with the principal axis. એટલે કે એને ગુજરાતીમાં કહીએ તો પ્રિન્સિપલ એક્સિસ સાથે પ્રિન્સિપલ એક્સિસ ઉપર θ1 અને θ2 કોણ બને છે, જે આપણે B થી લઈને જો B થી H1 અને B1 H2 રે ડ્રો કરીએ તો અહીંયા આગળ આપણે બીજો એક રે BH1 ડ્રો કરીએ છીએ ત્યારે આપણને જે એંગલ મળે છે પ્રિન્સિપલ એક્સિસ ઉપર જેને આપણે θ1 કહીએ છીએ, અને બીજો એંગલ θ2 મળે છે જેને આપણે BH2 પર બ્લુ કલરની લાઈન છે ડ્રો કરેલી છે જેને આપણે θ2 કહીએ. અહીં -θ2 લીધેલું છે એ પણ હું તમને કહું છું તે પ્રમાણે આપણે સાઇન કન્વેન્શનલ રૂલ્સ પ્રમાણે θ2 લઈએ તો એ θ2 પોઝિટિવ જ છે પણ એને આપણે માઇનસ સાઇન વડે દર્શાવીએ છીએ. ઓકે, તો tan θ ટ્રાયેંગલ લઈએ BH1P1. હવે જો આ કોઈ ટ્રાયેંગલ હોય એ ટ્રાયેંગલમાં ખૂણો તો ખૂણાની θ વડે tan θ વડે દર્શાવે તો ટ્રિગ્નોમેટ્રીના રૂલ્સ પ્રમાણે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય છે. તો આ બાજુ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ બાજુના tan θ1 બરાબર સામેની બાજુ શું છે તે કે P1H1. તો P1H1 બરાબર આપણે શું લીધું છે H1 ડિવાઇડ બાય BP1 એટલે આ થઈ સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ ડિવાઇડ બાય ખૂણાની પાસેની બાજુ. તો પાસેની બાજુ શું છે તે કે BP1. તો BP1 એટલે શું છે તે કે U એટલે આપણે અહીંયા આગળ માઇનસ U લે છે સાઇન કન્વેન્શનલ પ્રમાણે, એટલે આપણે અહીંયા -U લખીશું. તો H1/U ક્લિયર. H1/U કેવી રીતે આવ્યું તે? ઓકે, હવે tan θ2 લઈએ. tan θ2 એટલે સેમ વે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું છે તે કે H1, પાસેની બાજુ શું છે તે કે V, તે ઇમેજ ડિસ્ટન્સ છે તો અહીંયા આપણે V મૂકીશું અને બંનેને H1 કેન્સલ થઈ જશે તો આપણને V/V/U મળશે, -V/U, જેને આપણે ઇક્વેશન નંબર 6 વડે દર્શાવીએ છીએ. તો મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે આપણી પાસે એક ન્યૂટન્સ ફોર્મ્યુલા હતી H1 × H2 x1 × તો એ પરથી આપણે અહીંયા આગળ H1/H2 x1/H2 ઇક્વેશન મૂકીએ તો આપણને ઇક્વેશન મળે છે ધેટ ઇઝ H2/H1 x2/F2 V-F2/F2. x2 ની કિંમત અહીંયા આગળ આપણે મૂકીએ છીએ V-F2. x2 ની કિંમત મૂકીએ છીએ આપણે અહીંયા આગળ V-F2. એ આપણે ઓલરેડી આગળ જે ઇક્વેશન આવી એના ઉપરથી લઈએ છીએ V-F2, જે આપણને આગળની જે ઇક્વેશન છે એ ઇક્વેશન ઉપરથી આપણે આ લખીએ છીએ. તો ફરી એક વખત જોઈએ H2/H1 x2/F2 અહીં આગળ F2 કેન્સલ થઈ જાય તો x2 બરાબર શું મળે છે આપણને V-F2 મળે છે. ઓકે, આના પછી આપણે જોઈએ કમ્પેરિંગ ધી ઇક્વેશન 8 and 9. એટલે 8 ઇક્વેશન આપણે અહીંયા આગળ આપણે જોયું 6 and 7. 6 નંબરનું ઇક્વેશન આપણું tan θ1
માઇનસ 10 upon tan theta 2 is equal to માઇનસ u by v છે, v by u છે, માઇનસ v by u છે. અને 7 નંબરનું ઇક્વેશન છે આપણું h2 upon h1 is equal to x2 upon f2. અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ તો v minus f2 upon f2 અને x2 બરાબર આપણને v minus f2 મળે છે. તો નેક્સ્ટ જોઈએ, યુઝિંગ ધીસ ઇક્વેશન 4 into equation 6 we get 4 અને 6. તો 4 એક વખત જોઈ લે. 4 નંબરના ઇક્વેશનમાં આપણે 6 નંબરનું ઇક્વેશન છે એ યુઝ કરવાનું છે. તો કે tan theta 1 upon tan theta 2 is equal to, અહીં આગળ જોઈ લઈએ, આગળ ફરી એક વખત tan theta 1 upon tan theta 2 is equal to u upon v. 4 નંબરનું ઇક્વેશન, 4 નંબરનું ઇક્વેશન છે v by u is equal to v minus f2 upon f1. યાદ રાખજો, v by u is equal to v minus f2 upon f1 નું ઇક્વેશન નંબર 4 છે. આ ઇક્વેશનનો ઉપયોગ આપણે tan theta 1 upon tan theta 2 વાળા ઇક્વેશનની અંદર કરીશું. તો tan theta 1 upon tan theta 2 is equal to h2 upon h1 into f2 upon f1 થશે. આપણે ઉપરની જે કિંમત છે એ v અને u ની કિંમત અંદર મૂકીશું. v અને u ની કિંમત મૂકીશું એટલે એ બંને કેન્સલ થઈ જશે અને આપણને f1 upon f2 મળશે. હવે આ જે પ્રિન્સિપલ tan theta 1 upon tan theta 2 is equal to h2 upon h1 into f2 upon f1 મેળવ્યા પછી આપણને ખબર છે જો થીટા બહુ નાનો હોય, એપ્રોક્સિમેશન લઈએ છે, જો થીટા અહીંયા જ્યાં થીટા છે બહુ સ્મોલ છે તો ટ્રિગ્નોમેટ્રીનો અથવા મેથેમેટિકલની અંદર આપણે tan લઈ શકીએ છીએ. જો થીટા બહુ નાનો હોય તો tan theta is equal થીટા લઈ શકીએ છીએ. તો અહીં આગળ થીટા આપણે લઈએ તો અહીં આગળ tan theta 1 છે તો આપણે એને theta 1 લખીએ છીએ, tan theta 2 છે તો એને theta 2 લખીએ છીએ. તો theta 1 upon theta 2 is equal to h2 upon h1 into f2 upon f1 આવે છે, જેને આપણે ઇક્વેશન 8 વડે દર્શાવીએ છીએ. હવે આગળ આપણે જોઈ ગયા છે, એકોર્ડિંગ ટુ ધી લાગ્રાન્જિયન લો વી હેવ mu1 h1 theta 1 is equal to mu2 h2 theta 2 બને છે. ફરી એક વખત, એકોર્ડિંગ ટુ ધી લાગ્રાન્જ લો વી હેવ mu1 h1 theta 1 is equal to mu2 h2 theta 2 છે. તો આપણે theta 1 upon theta 2 કરીશું તો theta 1 upon theta 2 કરીશું તો સામેની બાજુ mu1 h1 upon mu2 h2 upon mu1 h1 બનશે. ફરી એક વખત જોઈએ, theta 1 upon, તો આ બાજુનો theta 2 છે તે આપણે theta 1 ની નીચે મૂકી દઈએ એટલે theta 1 upon theta 2. તો આપણું mu1 h1 ક્યાં જતું રહેશે? mu2 h2 ના છેદમાં જતું રહેશે. તો આપણને આ ઇક્વેશન નંબર 9 મળે છે. તો theta 1 upon theta 2 બરાબર mu2 h2 upon mu1 h1 મળે છે. તો ફરી એને થોડું રિડ્યુસ્ડ કરીએ, કમ્પેરિંગ વિથ ઇક્વેશન 8 and 9. 8 નંબરનું ઇક્વેશન શું છે આપણું? theta 1 upon theta 2 h2 upon h1 upon f2 upon f1 આપણે મેળવ્યું. આ ઉપયોગ કરીને આપણું કાર્ડિનલ પોઈન્ટ સિસ્ટમ ઉપયોગ કરીને અને લાગ્રાન્જ લો પ્રમાણે આપણે theta 1 upon theta 2 મેળવ્યું. એ શું મળ્યું આપણને? mu2 h2 upon mu1 h1 મળ્યું. હવે 8 અને 9 ને આપણે જ્યારે સરખાવીએ છીએ ત્યારે બંનેની અંદર તમે જુઓ કોમન h2 upon h1 છે, આમાં પણ કોમન h2 upon h1 છે. તો h2 upon h1 ને આપણે કાઢી નાખીએ તો આપણને મળે છે f1 upon f2 is equal to minus mu1 upon mu2. તો આપણે આ રિલેશન f1 અને f2 નું mu1 અને mu2 સાથે રિલેશન મેળવ્યું. તો આપણને સેમ વે લાસ્ટ લાઈન આપણે લખવાની છે, સેમ આગળ પણ લખી હતી એ પ્રમાણે, when the system is situated in air, બંને બાજુ એર હોય તો આપણે f2 is equal to minus f1 is equal to f લખી શકીએ છીએ. તો f1 બરાબર શું થશે? minus f થશે અને f2 બરાબર f થશે. એટલે કે જો જ્યારે આપણે બંને બાજુ એર સિસ્ટમનો ઉપયોગ કરીએ તો f1 બરાબર આપણે માઇનસ f લખી શકીએ છીએ અને f2 બરાબર પ્લસ f લખી શકીએ છીએ. અને જો બંને બાજુ લખીએ તો આપણને mu2 તો 1 બને અને 1 બનશે તો mu1 is equal to
મ્યુ2 બની જશે. તો બંને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ આવે છે, કારણ કે બંને બાજુ એર છે તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 છે, તો બંને બાજુ આપણને 1 મળી શકશે. તો આ રીતે આપણે આ બંનેનું રિલેશન મેળવ્યું. હવે લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તે છે ગૌસિયન ફોર્મ્યુલા. તો ગૌસિયન ફોર્મ્યુલા મેળવવા માટે આપણે ઇક્વેશન નંબર 10 and 3 નો ઉપયોગ કરીએ છીએ. 10 એટલે આ ઇક્વેશન નંબર 10 છે, અહીંયા ઇક્વેશન નંબર 9 8 and 9 છે, અહીંયા આગળ આપણું આ 10 નંબરનું ઇક્વેશન છે અને આને આપણે 11 નંબરના ઇક્વેશન વડે દર્શાવીશું. તો આજે ઇક્વેશન નંબર 10 અને 3, તો 3 નંબરનું ઇક્વેશન શું છે તો આપણે પાછળની સ્લાઇડમાં જોઈએ, રિકોલ કરી લઈએ એક વખત. 3 નંબરનું ઇક્વેશન આપણું શું છે? તો 3 નંબરનું ઇક્વેશન આપણું શું છે? 3 નંબરનું ઇક્વેશન છે આપણું, that is f1 upon u plus f2 upon v is equal to 1. તો આ જે f1 upon u plus f2 upon v is equal to 1 અને આપણું 10 નંબરનું જે ઇક્વેશન એ છે f1 upon f2 is equal to minus mu1 upon mu2. તો આ બંને ઇક્વેશનનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ તો એના પરથી આપણે લખી શકીએ છીએ that is minus f1 upon u plus f upon v is equal to 1. તો આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે માઇનસ f upon u plus f upon v is equal to 1 લખી શકીએ છીએ. તો આ બંને ઇક્વેશનો નો ઉપયોગ કરીને આ ઇક્વેશન મેળવ્યું minus f upon u plus f upon v is equal to 1. આ જે અહીંયા આગળ f1 ને f2 ની જગ્યાએ આપણે f લખીએ છીએ તે આ આપણે એવું ધારી લઈએ છીએ કે બંને બાજુ એર સિસ્ટમ છે. ફરી એક વખત કહું છું, અહીંયા f લખીએ છીએ, f એટલા માટે લખી શકીએ છીએ કે આપણે એવું ધારી લઈએ છીએ કે બંને બાજુ એર છે. જો બંને બાજુ એર હોય તો એરમાં એનું જે ફોકલ લાઈન છે સેમ થશે, જેને આપણે f વડે દર્શાવીએ છીએ. તો હવે આને થોડું સાદું રૂપ આપીએ. સાદું રૂપ એકદમ સિમ્પલ છે. આ બંને બાજુ કોમન f છે તો f ને કોમન કરી લઈએ બહાર, તો અહીંયા શું રહેશે? -1 upon u રહેશે અને અહીંયા 1 upon v રહેશે. અને જે f છે જે કોમન કાઢી લીધો છે એને આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર લઈ જઈશું તો એના છેદમાં જશે, એટલે 1 upon f. અને જે પેલું માઇનસ ટર્મ છે એને પાછળ લઈ જઈએ, પ્લસ ટર્મને પહેલી લખીએ તો 1 upon v minus 1 upon u is equal to 1 upon f, જેને આપણે ગોસ ફોર્મ્યુલા વડે પણ ઓળખીએ છીએ. તો આ જે રીતે આપણે ગોસ ફોર્મ્યુલા પૂછાય તો આપણે તે બને છે 1 upon v minus 1 upon u is equal to 1 upon f. તો આ જે ગોસ ફોર્મ્યુલા છે એ ગોસ ફોર્મ્યુલા આપણને 1 માર્ક્સના એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે. તો યાદ રાખવાનું, આના ઉપરથી આપણને એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. આપણને u અને v ની કિંમત આપી હોય તો આપણે f શોધી શકીએ છીએ, અથવા f અને v ની કિંમત આપી હોય તો u શોધી શકીએ છીએ, f અને u ની કિંમત આપી હોય તો v શોધી શકીએ છીએ. હવે v અને u શું છે તો આપણને ખબર છે કે u અને v એ શું છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ અને ઇમેજ ડિસ્ટન્સ છે. તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણને આપેલું હોય, ઇમેજ ડિસ્ટન્સ આપેલું હોય, એક્ઝામ્પલ માં એવું ફાઇન્ડ આઉટ કરવાનું કે ફાઇન્ડ આઉટ ધી ફોકલ લેન્થ, તો તમે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને ફોકલ લેન્થ શોધી શકો છો. તો આ જે ઇક્વેશન છે એને ગોસ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એક વખત જોઈ લઈએ, જો આપણને ગોસ ફોર્મ્યુલા પૂછાય તો આપણે આ ફિગર ડ્રો કરવાની છે. આ જે ફિગર છે આ ફિગરમાં બધું દર્શાવવાનું છે. પછી f1 અને f2 નું રિલેશન મેળવવાનું છે. પછી mu1 અને mu2 વચ્ચેનું રિલેશન મેળવવાનું છે, mu1 mu2 અને f1 f2 સાથેનું રિલેશન મેળવવાનું છે. અને છેલ્લે આપણે આ ગોસ ફોર્મ્યુલા શોધવાની છે. તો આ રીતે 10 માર્ક્સમાં અથવા 6 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આખો ક્વેશ્ચન આ રીતે ડિસ્ક્રાઇબ કરવાનો રહેશે. તો અહીંયા આપણે આજનું ક્વેશ્ચન પૂરો કરીએ છીએ, આજનું લેક્ચર પૂરું કરીએ છીએ.
કોઈને કોઈ ક્વેશ્ચન હોય